નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં નવીન ફોરલેન બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અમરેલી નવા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 690 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમરેલી ખાતે 270 કરોડના ખર્ચે 12 કિલોમીટર લાંબા નવીન ફોરલેન બાયપાસ રોડનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ સૂચિત બાયપાસ માર્ગ બગસરા, બાબરા, લાઠી, સાવરકુંડલા તથા અમરેલી શહેર આસપાસના વિસ્તારોમાંથી આવતા હેવી ટ્રાફિક માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરશે. તેમજ અમરેલી શહેરને ટ્રાફિકના ભારથી રાહત આપશે. સાથે સાથે આ માર્ગથી વિસ્તારને વધુ સક્ષમ અને ઝડપી હાઈ સ્પીડ કનેક્ટિવિટી મળશે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ, વીજપડી, અમરેલી. હવે અનેક પ્રશ્નો આદરણીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા અમરેલીને ભેટ આપવામાં આવ્યા છે. મારે થોડાક વિષયો તમારા ધ્યાન ઉપર મૂકવા છે. સાહેબ, અમરેલી શહેરમાંથી ઠેબી નદી પ્રસાર થાય છે. થોડાક સમય પહેલા અમરેલી સાહેબ આવ્યા ત્યારે મેં એમની પાસે માગણી કરી હતી કે અમરેલીને રિવરફ્રન્ટ એક સારો મળે. સાહેબે આ પણ પાડી. લગભગ ત્યારે અંદાજે 50 કરોડની આસપાસનો ખર્ચ થતો હતો. સાહેબ, ફરી રિવાઇઝ કરવામાં આવ્યું. થોડાક દિવસ પહેલા સીએમ સાહેબ દ્વારા 70 કરોડ રૂપિયાના ખર્ચે એ રિવરફ્રન્ટ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. સાહેબ, અમે તમને એ પણ આગ્રહ કરીએ કે મહિના 2 મહિના પછી ફરી તમારે અમરેલી આવવું પડશે. કારણ કે એવી જ રીતે લાઠી રોડ ઉપરનો આપણો જે બ્રોડગેજની કામગીરી ચાલુ છે, LC-19 જે ઓવરબ્રિજ બનાવવા માટેની વાત હતી, માત્ર રાજ્ય સરકાર દ્વારા 95 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ પણ મંજૂર કરી દીધો છે. આપણી કહેવત છે ને કે માગ્યા વગર તો માય ના પીરસે, માગ્યા વગર માય ના પીરસે. અત્યારે આખી ટીમ આપણા મંત્રીથી માંડીને દરેક ધારાસભ્ય અને સાંસદશ્રી અને સંગઠન બધા ભેગા થઈ અને એટલું વ્યવસ્થિત આયોજન કર્યું છે કે મને નથી લાગતું કે હવે 5 વર્ષમાં તમારું કોઈ કામ બાકી રહે. અને સરકાર તરીકે અમારી પણ જવાબદારી છે કે સરકાર તરીકે તમારા કોઈ કામ બાકી ના રહે. એ લોકો આયોજનબદ્ધ રીતે લેતા આવશે, અમે બધા મંજૂર કરીને તમને આપતા જઈએ. અને તો જ આજે અમરેલી જિલ્લામાંથી કેટલાય જણ જે તમારા શહેર પસંદ હોય એ, સુરત હોય તો સુરત અને અમદાવાદ હોય તો અમદાવાદ, એ બધાને એમ થાય કે ફરી પાછા અમરેલી રહેવા આવીએ. એવો અમરેલી જિલ્લો આપણે બધાએ ભેગા થઈને બનાવવાનો છે.